નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું મેહુલ પટેલ દેવસ્ય ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ તથા મેહુલ પટેલ્સ ઇંગ્લિશ ઝોન સંચાલિત યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સ્ટાન્ડર્ડ 12ના લેસન નંબર 2 અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની. અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝનીનો મતલબ છે અવિસ્મરણીય, જેને ક્યારે પણ ભૂલી ન શકાય તેવા વોલ્ટ ડિઝની વિશે આપણે ચર્ચા કરીશું. જેના રાઇટર છે, આ પાઠના લેખક છે રોય ડિઝની. આ પાઠના લેખક છે રોય ડિઝની, કે જે વોલ્ટ ડિઝનીનો નાનો ભાઈ છે. એટલે આ પાઠમાં જ્યાં પણ આપણને આઈ, મી કે માય આ ટાઈપના કોઈ શબ્દો જાણવા મળે કે જોવા મળે તો એ રોય પોતાના માટે વાપરશે. વોલ્ટ ડિઝની એટલે શું? આ એક વ્યક્તિ છે. આમ તો જોવા જાઓ તો ડિઝની શબ્દ એક ફેમિલિયર શબ્દ છે. નાના બાળકોને, મોટા લોકોને કાર્ટૂન્સ વધારે પસંદ હોય છે. એક કાર્ટૂનની અંદર જે ક્રાંતિ લાવી છે આ એ વ્યક્તિ છે. એની ઇમેજ આ છે વોલ્ટ ડિઝની. માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર. જો પહેલા જ વાક્યમાં રોય ડિઝની, જે વોલ્ટ ડિઝનીનો બ્રધર છે, એને પહેલા જ વાક્યમાં એવું કહી દીધું કે મારા ભાઈ વોલ્ટ ઇઝ નો મોર. નો મોરનો મતલબ છે હવે રહ્યા નથી, મૃત્યુ પામ્યા છે. આ એના પછી લખાયેલી આખી સ્ટોરી છે. યેટ, છતાં પણ, વોલ્ટ તો હવે રહ્યા નથી, તે મૃત્યુ પામ્યા છે, છતાં પણ હિઝ ઇન્ફ્લુઅન્સ. ઇન્ફ્લુઅન્સનો મતલબ થાય છે પ્રભાવ. એ તો નથી રહ્યા પણ એમનો પ્રભાવ. લિંગર્સ. લિંગર્સ એટલે ફેલાયેલો છે. ક્યાં ફેલાયેલો છે અને કેવી રીતે? તો ફેલાયેલો છે લાઈક અ લિવિંગ પ્રેઝન્સ, એક જીવંત હોય એવી રીતે. વોલ્ટ નથી પણ એમનો પ્રભાવ એ રીતના ફેલાયેલો છે કે હજી જીવે છે. ઓવર ધ સ્ટુડિયો. સ્ટુડિયોમાં. કયો સ્ટુડિયો? તો આ રહ્યો જુઓ નીચે સ્ટુડિયો. આ એ જ સ્ટુડિયો છે કે જેની વાત થઈ રહી છે. વેર, કે જ્યાં he turned out of the cartoons. આ એ સ્ટુડિયો છે કે જ્યાં વોલ્ટ અત્યાર સુધી કાર્ટૂન બનાવતા હતા, નેચર ફિલ્મ્સ બનાવતા હતા, ફીચર મૂવીઝ બનાવતા હતા. ધેટ મેડ હિમ, અને જેનાથી તેઓ બન્યા નોન, જાણીતા, એન્ડ લવ અરાઉન્ડ ધ વર્લ્ડ, આખી દુનિયામાં તેઓ પ્રેમાળ બન્યા. ઇવન નાઉ, આજે પણ, એઝ આઈ વોક, જ્યારે હું ચાલું છું. હું એટલે કોણ? રોય ડિઝની. હું એટલે કોણ? રોય ડિઝની. જ્યારે હું ચાલું છું અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્રૂ. સ્ટુડિયો ક્રૂ એટલે કે સ્ટુડિયો તરફ. આજે પણ જ્યારે હું સ્ટુડિયોમાં જાઉં છું, આઈ હાફ એક્સપેક્ટ એટલે મને આશા હોય છે. ટુ એન્કાઉન્ટર. આ એન્કાઉન્ટર નહીં, એન્કાઉન્ટર એટલે મળવાની આશા હોય છે. હજી પણ રોયને એવું ફીલ થતું હતું ત્યારે રોય વોલ્ટના મૃત્યુ પછી કે કદાચ મને મળી જાય. કોણ મળી જાય? ધેટ, પેલા. ટોલ, ઊંચા. કન્ટ્રી બોય ફિગર. કન્ટ્રીનો મતલબ આમ તો થાય છે દેશ, પણ અહીં વાંચે પાતળું શરીર ધરાવતા. હેડ બોર્ડ, માથું. બોનો મતલબ છે ઝૂકેલું હોય. ઇન થોટ્સ, વિચારોથી. અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ્સ, નવા પ્રોજેક્ટના વિચારોથી જેમનું મસ્તક ઝૂકેલું હોય. પણ અહીં ઝૂકેલો શબ્દ સેટ થશે નહીં. અહીં આવશે જેમના મગજમાં, જેમના મસ્તકમાં ઘણા બધા નવા વિચારો ભરાયેલા હોય તેવા પાતળું શરીર ધરાવતા ઊંચા વ્યક્તિ તેમને મળશે.
વોલ્ટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ એટલે પ્રેરક બળ, ચાલક બળ. વોલ્ટ જ હતા ચાલક બળ, રચયિતા. સેના? બિહાઇન્ડ ઓલ વી ડીડ, અમે જે પણ કંઈ કરતા એના રચયિતા કોણ? વોલ્ટ. કઈ બાબતના? ફ્રોમ મેકિંગ મૂવીઝ થી માંડીને બિલ્ડિંગ ડિઝનીલેન્ડ, અમે ડિઝનીલેન્ડ પણ બનાવ્યું. અમે એટલે કે આખા યુનિટ વોલ્ટે, આ બધાના ચાલક બળ હતા વોલ્ટ. that people constantly, સતત, લોકો સતત mention his name, એમનું નામ યાદ રાખશે. as if, જાણે કે he were still alive, જાણે કે તે હજી પણ હયાત છે. he were still alive એટલે કે જાણે કે તે હજી જીવતા હોય એવી રીતે લોકો તેમને યાદ રાખે છે. every time we show a new picture, જ્યારે પિક્ચર બની ગયા પછી અમે એકવાર એને જોતા, ઓર અથવા તો ઓપન અ ન્યૂ ફીચર, એક નવી રાઇડ્સ, એક નવી ફીચર ડિઝનીલેન્ડમાં અમે ખુલ્લું મૂકતા. someone is bound to say, bound એટલે તરત જ કોઈ કહી દેતું. I wonder how Walt would like it. આ વોલ્ટને કેવું લાગશે? મને આશ્ચર્ય છે કે આ વોલ્ટને કેવું લાગશે. કહેવાનો મતલબ એમ છે કે વોલ્ટ નથી પણ એમના વિચારો થકી લોકો એ નવા ફીચરને કે નવા પિક્ચરને એ લોકો જજ કરતા. એન્ડ વેન ધીસ હેપન્સ, અને જ્યારે એ કમ્પ્લીટ થઈ જતું, આઈ પર્સનલી રિયલાઇઝ ધેટ, મને પર્સનલી રિયલાઇઝ થતું ધેટ કે ઇટ વોઝ સમથિંગ, એવું છે, હી હિમસેલ્ફ, વોલ્ટ પોતે જ હેડ પ્લાન્ટ, જાણે કે વોલ્ટ પોતે જ આ પ્લાન ના કરી ગયા હોય એવી મૂવી બને છે, એવું ફીચર બને છે, એવું પિક્ચર બને છે. ફોર માય ઇમેજિનેટિવ, મારા કલ્પનાત્મક, ઇમેજિનેટિવ એ શું છે? એડજેક્ટિવ છે. કેવા? તો કલ્પનાત્મક. ઇન્ડસ્ટ્રીયસ નો મતલબ છે હાર્ડ વર્કિંગ. બ્રધર લેફ્ટ, એ મૂકી ગયા. ઇનફ પ્રોજેક્ટ્સ, પૂરતા કામ, પ્રોજેક્ટ્સ. ઇન પ્રોગ્રેસ, જીવંત અવસ્થામાં. કીપ ધ રેસ્ટ ઓફ અસ, અમે બાકીના બધા. રેસ્ટ નો મતલબ છે બાકીના, અમે બાકી બધા. બિઝી ફોર મેની યર્સ, વર્ષો સુધી વ્યસ્ત રહીએ કામમાં. એટલા બધા પ્રોજેક્ટ્સ તો તે અહીં અમારા માટે કેવા મૂકી ગયા? જીવંત અવસ્થામાં મૂકી ગયા. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન, વોલ્ટ એ એક જટિલ વ્યક્તિ હતા, સમજવામાં અઘરા વ્યક્તિ હતા. કેમ? તો 4 વ્યાખ્યાઓ છે વોલ્ટની. એક છે કોના તરફથી? તો એક છે રાઇટર્સ, પ્રોડ્યુસર્સ એન્ડ એનિમેટર્સ હુ વર્કડ વિથ હિમ, કે જેઓ એમની સાથે કામ કરતા. કોણ કામ કરતું? રાઇટર્સ, પ્રોડ્યુસર્સ અને એનિમેટર્સ. એમના માટે વોલ્ટ કેવા હતા? તો વોલ્ટ, હી વોઝ જીનિયસ. જી બોલે જીનિયસ. એમના માટે વોલ્ટ એક ઇન્ટેલિજન્ટ વ્યક્તિ. હુ હેડ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી, એમના માટે વોલ્ટ એક એવા વ્યક્તિ કે જેમની પાસે અસાધારણ એબિલિટી હોય, સક્ષમતા હોય. ટુ એડ એન એક્સ્ટ્રા સ્ટ્રોક, કે જે એડ કરી શકે એક પોતાની મૌલિક સૂઝને, ઓફ ઇમેજિનેશન, એક ધારણાને, ટુ સ્ટોરી ઓર આઈડિયા, પોતાના એક નાના વિચારને, પોતાના એક સરસ મજાના વિચારને આખી સ્ટોરી કે આઈડિયામાં રૂપાંતરિત કરી શકવાની અસાધારણ સૂઝ ધરાવતા હતા વોલ્ટ. આવું કોણ માને છે? આવું રાઇટર, પ્રોડ્યુસર્સ અને આ એનિમેટર્સ માને છે. પણ ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ, પણ હજારો લાખો લોકો, હુ વોચ હિઝ ટીવી શો, કે જેઓ વોલ્ટનો ટીવી શો જોતા.
He was a warm, kindly personality. આ લોકો માટે વોલ્ટ કેવા? તો આ લોકો માટે વોલ્ટ એ વોર્મ, એકદમ હૂંફાળા, કાઇન્ડલી પર્સનાલિટી, એકદમ દયાવાળી પર્સનાલિટી ધરાવનાર, બ્રિંગિંગ ફન, કે જેવો ફન લાવ્યા અને પ્લેઝર લાવ્યા, ઇનટુ ધેર હોમ્સ, એમના ઘર સુધી વોલ્ટે આનંદ અને ખુશીનો માહોલ ક્રિએટ કર્યો. ત્રીજા વ્યક્તિઓ દ્વારા ટુ ધ બેન્કર્સ, બસ એક આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. બેન્કર્સ, બેન્કર એટલે બેંક જે લોન આપે છે તે, હુ ફાઇનાન્સ અસ, કે જે લોન આપતી પ્રોજેક્ટ્સ કરવા માટે. આઈ એમ શ્યોર, રોય એવું કહે છે કે મને ખાતરી છે. હી સીમ્ડ, વોલ્ટ ડિઝની એમને લાગતા, બેંક વાળાને વોલ્ટ ડિઝની કેવા લાગતા? લાઈક અ વાઇલ્ડ મેન, જોખમી માણસ. વોલ્ટ ડિઝની એમને જોખમી માણસ લાગતા, એકદમ રિસ્કી પર્સન લાગતા. કેમ કે વિચાર કરો, 100 વર્ષ પહેલા એમને આ એવા કાર્ટૂન્સની પાછળ ઘણા બધા રૂપિયા ખર્ચ કર્યા છે. એ વખત તો લોકો કાર્ટૂનનું ઇમ્પોર્ટન્સ ધરાવતા નહોતા, પણ એ વખત એટલા એડવાન્સ કાર્ટૂન બનાવ્યા કે જે આપણે હજી પણ જોઈએ છીએ. એટલે એ એમને જોખમી લાગતા. કઈ બાબતનું જોખમ? હેલ બેન્ટ ફોર બેન્કરપ્સી, નાદારી નોંધાવે તેવો, આપણી ભાષામાં દેવાળિયું ફૂંકે તેવા વિજય માલ્યાની જેમ. પણ એ વિજય માલ્યા નતા, એ વોલ્ટ હતા. એમને દિવાળું ફૂંક્યું નહીં, પણ લાગતા તો બેંક વાળાને એવું જ કે આ દિવાળું ફૂંકી દેશે, પાર્ટી ઉઠી જવાની છે ક્યાંક. અને ટુ મી, રાઇટરના મત પ્રમાણે, હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર. રાઇટરના મત પ્રમાણે વોલ્ટ કેવા? અમેઝિંગ, એકદમ જાદુઈ, આશ્ચર્યચકિત કરી દે તેવા ભાઈ હતા. કેવા ભાઈ? સાંભળજો. ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ, એમના વિચારોમાં અવ્યવહારુ, વિચારી પણ ન શકીએ, સમજી ન શકીએ, આમ લાગે જ નહીં કે આ પોસિબલ છે, એવા ઇમ્પોસિબલ સપનાઓ એમના મસ્તકમાં, એમના મગજમાં હતા. આમ તો એવા ઘણા બધા વિચારો દરેક લોકોના મગજમાં હોય છે, પણ એ પ્લસ પોઈન્ટ શું હતો? હી મેડ કમ ટ્રુ. પણ એ આ વિચારોને સાચા કરી બતાવતા. એ આ વિચારને કેવા કરી બતાવતા? સાચા કરી બતાવતા. હવે વાત છે એમના નાનપણની. એક બે સરસ મજાના કિસ્સા આપ્યા છે કે ક્યાં ડ્રોઈંગ ક્યાં કરતા. તો ધ એપલ ઓર્ચાર્ડ એન્ડ વેપિંગ વિલો, ક્યાં? એમના ફાર્મ હાઉસમાં. કેવા? તો ગ્રીન એન્ડ બ્યુટીફુલ. સાહેબ આ શું થઈ ગયું ખબર ના પડી, જોઈ લો પહેલા. એમના ફાર્મ હાઉસમાં એપલ ઓર્ચાર્ડ એટલે કે ફળની વાડી હતી, સફરજનની વાડી. એ આવી દેખાય સફરજન? ઓકે. અને વેપિંગ વિલો પણ હતું. વેપિંગ વિલો એટલે એક એ પ્રકારનું વૃક્ષ છે આ, પણ જેમાં વેલ જેમ લબડતી હોય ને એમ લબડતા વેલ વાળું વૃક્ષ. આમ તો ડરાવણું પણ લાગે. જો આ આવ્યું હોરર, સરસ મજાનું છે પણ થોડું ડરાવણું બી છે. પણ આ વેપિંગ વિલો, સ્ટેન્ડ એટલે ઊભા હતા કહેવાનો મતલબ, એકદમ હરિયાળા અને સુંદર એમના ફાર્મ હાઉસમાં. વેર, કે જ્યાં, આ છે પ્લેસ. વોલ્ટ સ્ક્રેચ્ડ, ડ્રો કરતા, ડ્રો કર્યું. આ જગ્યા પર વોલ્ટે પહેલું ડ્રો કર્યું. શું ડ્રો કર્યું? હિઝ ફર્સ્ટ એનિમલ. એમના વિચારોનું પહેલું એનિમલ ડ્રો અહીંયા કર્યું. એપલ. ન્યૂટનને આ જ એપલના વૃક્ષ નીચે બેસીને આ નિયમ, ગતિના નિયમની ખબર પડી, ગુરુત્વાકર્ષણના. અને અહીં એમને ડ્રોઈંગનું પારંગત એપલના વૃક્ષ નીચે જ મળ્યું.
એટલે બધા એપલના વૃક્ષ વિશે વારંવાર જવાનો પ્રયત્ન ના કરતા, એ તો મહેનત કરવી પડે. ચલો અહીંયા ધ્યાન. આઈ રિકોલ એટલે હું યાદ કરું. હાઉ વોલ્ટ એન્ડ આઈ, હું અને વોલ્ટ, રોય અને વોલ્ટ, વુડ સ્નગલ એટલે લપાઈને સૂઈ જવું, ભેગા મળીને સૂવું, ઇન બેડ પથારીમાં, એન્ડ હિયર હોન્ટિંગ એટલે એકદમ ડરામણી, ગભરાવી નાખે તેવી, વિસલ ઓફ અ લોકોમોટિવ પાસિંગ. લોકોમોટિવ એટલે કે લોકલ એન્જિન, ટ્રેનનું એન્જિન જે રાત્રિ દરમિયાન અમારા ઘરની બાજુમાંથી પસાર થતી, એનું એક ભયાનક વિસલનો અવાજ અમે સાંભળતા. એ સાંભળવા પાછળ કોણ હતું? તે હતા અવર અંકલ માઇક. એ હતા એમના અંકલ કાકા. કોણ? વોઝ એન એન્જિનિયર. અંકલ માઇક એ એન્જિનિયર હતા. He would blow એટલે અહીં વગાડવું, ફૂંકવું એવું નહીં, વગાડવું. His whistle વગાડવાની ખાસ પેટર્ન જે આપણે મિત્રો ના બોલાય, જો હું તને બોલાવું, જો હું તને આ બે ક્લેપ મારે સમજી જવું, એમ અહીં વિસલ પર એમની પદ્ધતિએ વગાડતા, સ્પેશિયલ આ બે માટે. એક લાંબી ટું, બે ટૂંકી, one long and two shorts just for us, અમારા માટે. Walt never lost his love for trains. વોલ્ટને નાનપણથી ટ્રેન માટેનો પ્રેમ હતો. Years later, વર્ષો પછી પણ, an old fashioned train, વર્ષો પછી પણ એક જૂના ડિઝાઇન વાળી ટ્રેન was one of the first attraction at Disneyland. એ ડિઝનીલેન્ડનું સૌ પહેલું એટ્રેક્શન હતું. શું ડિઝનીનું પહેલું એટ્રેક્શન હતું? કે ભાઈ એક જૂની ફેશન ટ્રેન. પહેલું ના કહી શકાય, કે જે પણ એવું કહી શકાય જે શરૂઆતમાં જે પણ રાઇડ્સ કે એટ્રેક્શન્સ મૂકવામાં આવ્યા એમાંની એક ટ્રેન પણ હતી. As far back as I can remember, હું જેટલું રિમેમ્બર કરી શકું, જો યાદ કરું તો, વોલ્ટ વોઝ ડ્રોઈંગ. વોલ્ટ શું કરતા હતા? ડ્રોઈંગ કરતા હતા. The first money he ever made was a nickel. ડ્રોઈંગ કરીને જો એમને સૌથી પહેલું જો કોઈ કરન્સી, પહેલું ઇન્કમ મેળવી હોય, પહેલો પગાર આપણે કહીએ છીએ, પહેલો પગાર હોય તો એ હતું એમનું એક નિકલ. શું હતું? એક નિકલ. કેવી રીતના કમાયા? તો ફોર અ સ્કેચ એટલે ડ્રો કરીને. શેનું ડ્રો કરીને? ઓફ અ નેબર્સ હોર્સ આવે છે, અહીંયા થોડીક મિસ્ટેક છે, હાઉસ નહીં પણ હોર્સ. પાડોશીનો કોઈક ઘોડાનું સ્કેચ કરીને એમને સૌથી પહેલી નિકલ કમાઈ. હવે જો એક શોર્ટ નોટ માટે આઈએમપી આખા સેન્ટેન્સીસ છે. હી સ્ટડીડ, અભ્યાસ કર્યો. શેનો? તો કાર્ટૂનિંગનો. ક્યાં કર્યો? શિકાગોમાં. સ્ટડી કાર્ટૂનિંગ શિકાગોમાં કરી. એન્ડ ધેન સ્ટાર્ટેડ, અને ત્યારબાદ શરૂ કરી, અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની. ત્યારબાદ એમને એક નાની એનિમેટેડ કાર્ટૂન કંપનીની શરૂઆત કરી. ક્યાં કરી એ કંપની એમણે? ઇન કેન્સાસ સિટીમાં. ક્યાં કરી કંપની? કેન્સાસ સિટીમાં એ કંપની કરી, પરંતુ ધેટ ફ્લોપ્ડ. એ કંપની ફ્લોપ થઈ. જો નિષ્ફળતા દરેક સફળ વ્યક્તિઓની શરૂઆત છે. વોલ્ટને પણ જીવનમાં સૌથી પહેલી નિષ્ફળતા મળી. શરૂઆત જ નિષ્ફળતાથી થઈ એમની. ફેલર્સ ઇઝ ધ ફર્સ્ટ વે ફોર એની સક્સેસ. આઈ વોઝ ઇન લોસ એન્જલસ. યાદ કરે છે, રોય પોતે યાદ કરે છે કે હું
લોસ એન્જલસમાં હતો. વેન વોલ્ટ, જ્યારે વોલ્ટ 21 યર્સ 21 વર્ષની ઉંમરના હતા, અને ત્યારે વોલ્ટે ડિસાઇડ કર્યું, શું ડિસાઇડ કર્યું? ટુ ટ્રાય હિઝ લક ઇન હોલીવુડ. હોલીવુડમાં પોતાને અજમાવવાનું એક ડિસિઝન લીધું, પણ હોલીવુડમાં એક્ટર તરીકે નહીં, હોલીવુડમાં એમને કાર્ટુનિસ્ટ તરીકે જ એમને પોતાને અજમાવવાનો પ્રયત્ન કર્યો, ટ્રાય કર્યો. આઈ મેટ હિમ, હું એમને મળ્યો એટ અ સ્ટેશને, ત્યારે હી વોઝ કેરિંગ, એમણે ઉચક્યું હતું, તેમની પાસે હતી અ ચીપ સુટકેસ, એક સસ્તી સુટકેસ એમની પાસે હતી. ધેટ કન્ટેન્સ, કે જેની અંદર, કન્ટેન્સ એટલે વસ્તુ હતી. શું વસ્તુ હતી? ઓલ ઓફ હિઝ બિલોંગિંગ્સ, એમની વસ્તુઓથી ભરેલી સુટકેસ હતી. કન્ટેન્ટ્સ એટલે ભરેલું હોવું. એમની પાસે એકદમ જૂની સુટકેસ હતી, જેમાં એમની જીવન જરૂરિયાતની ઇમ્પોર્ટેડ વસ્તુઓ હતી. બસ એ જ એમની પાસે જે હતું એ છે. વી બોરોડ એટલે ઉછીનું લીધું. વી બોરોડ $500, ઉછીના લીધા. કોની પાસેથી? ફ્રોમ એન અંકલ પાસેથી. કયા અંકલ? તો આગળ વાત આવી ગઈ છે, માઇક અંકલ પાસેથી. એન્ડ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ. જો $500 ઉછીના લીધા અને એમને એક કાર્ટૂન સિરીઝ શરૂ કરી. કઈ કાર્ટૂન સિરીઝ શરૂ કરી? એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. એલિસ ઇન કાર્ટૂન લેન્ડ નામની એમણે કાર્ટૂન સિરીઝ શરૂ કરી. ઇટ વોઝ ટફ ગોઈંગ. આ એમનો જીવનનો એક અઘરો સમય હતો, પડકારરૂપ સમય હતો. ટફ એટલે અઘરી સમયમાં તે પસાર થતા હતા. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન. વોલ્ટનું કામ શું? બધા એનિમેશન એને ડ્રો કરવાના. એન્ડ આઈ એટલે રોય પોતે. બે ભાઈ કામ શું કરતા? વોલ્ટ ડ્રો કરતા અને કેમેરો હોય જે કેમેરામાંથી ફોટા પાડતા. કોણ? રોય. આઈ ક્રેન્ક્ડ. ક્રેન્કનો મતલબ થાય છે ઉતારવું. ઉતારવું એટલે કંઈ ફોટો પાડવો. શેનાથી ફોટો પાડતા? ઓલ્ડ ફેશન્ડ કેમેરા. એક જૂનું ફેશનેબલ કેમેરો હશે, એ કેમેરાથી રોય કહે છે કે હું ફોટો પાડતો. ધ એલિસ કાર્ટૂન્સ. આ એલિસ ઇન જે કાર્ટૂન લેન્ડ છે, આ એલિસ કાર્ટૂન ડીડ નોટ મેક મચ ઓફ અ સ્પ્લેશ. મચ ઓફ અ સ્પ્લેશનો મતલબ છે બહુ હોહા કરવો, મતલબ કે બહુ સફળ થવું. એ સફળ ન થયું. સો તેથી વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. એટલે વોલ્ટે એક બીજી સિરીઝ શરૂ કરી. કઈ સિરીઝ શરૂ કરી? ઓસ્વાલ્ડ ધ રેબિટ ના નામનું બીજું એક સિરીઝ શરૂ કરી. ઓસ્વાલ્ડ ડીડ બેટર. કદાચ બેટર એટલે કે સારું. ઓસ્વાલ્ડે કંઈક સારું પરફોર્મન્સ કર્યું, થોડી સફળતા એને મળી. અને સફળતા મળે એટલે વોલ્ટે વિચાર્યું કે લાવને થોડાક પૈસાની ડિમાન્ડ કરી આવું ડિસ્ટ્રીબ્યુટર પાસેથી, કારણ કે જરૂરિયાત હતી. બટ વેન વોલ્ટ વેન્ટ ટુ અવર ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર. જ્યારે વોલ્ટ ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર પાસે ગયા. કોના ડિસ્ટ્રીબ્યુટર? ઓસ્વાલ્ડ ધ રેબિટના. શેના માટે ગયા? ફોર મની. પૈસાની ડિમાન્ડ કરવા. હી રેન ઇનટુ ટ્રબલ. વોલ્ટ મુશ્કેલીમાં મુકાઈ ગયા. જેવા એ ગયા ડિસ્ટ્રીબ્યુટર પાસે પૈસા માટે, વોલ્ટ મુશ્કેલીમાં મુકાઈ ગયા. હવે પાછા આવ્યા પછી ડિસ્કશન કરીએ બંને ભાઈઓ. જોજો, ખરેખર આ સારી ચર્ચા છે. રોય કહે છે કે વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક. ભાઈ, તમે કઈ ડીલ કરી આવ્યા? તમે ગયા પૈસા માટે, શું કઈ કન્ડિશનમાં વાત થઈ? તો વોલ્ટે કીધું, વી હેવ નોટ ગોટ અ ડીલ. કોઈ ડીલ થઈ જ નથી.
ઉલટાનું શું થયું, આ જે ડિસ્ટ્રીબ્યુટર હતા એમને કોપીરાઇટ પણ ખરીદી લીધા. વોલ્ટ અને રોય એ બંનેને એ સિરીઝમાંથી બિલકુલ એ આખા જે ઓસ્વાલ્ડ રેબિટનું ગ્રુપ હતું એમાંથી અલગ કરી દીધા. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ એટલે હક ખરીદી લીધા. શેના હક ખરીદી લીધા? ઓસ્વાલ્ડના. એન્ડ હી ઇઝ, અને તેઓ જ, કોણ તેઓ? પેલા ડિસ્ટ્રીબ્યુટર જ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ, અને હિમસેલ્ફ એટલે તેમની જાતે જ હવે આખી સિરીઝને કન્ટિન્યુ કરશે. સ્ટ્રેન્જલી, આશ્ચર્યની વાત છે. આટલું થવા છતાં સમજો, મહેનત આમની, વર્ક આમનું, પૈસાની ડિમાન્ડ કરી, પૈસા આપવાની જગ્યાએ બિલકુલ એમને એમાંથી દૂર કરી દીધા. આટલું થવા છતાં વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. એનો મતલબ છે લોસ કરે, હિંમત ગુમાવી. આટલું થવા છતાં એવું લાગતું જ નહોતું કે વોલ્ટે હિંમત ગુમાવી. તેમના ઉત્સાહ હતો. જો ઉત્સાહથી શું કહે છે? વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ. આપણે એક નવી સિરીઝ શરૂ કરવાના છીએ. આપણે એક નવી સિરીઝ શરૂ કરીશું. કઈ? ઇટ ઇઝ અબાઉટ અ માઉસ. એ સિરીઝ કઈ હશે? માઉસની સિરીઝ હશે. માઉસની સિરીઝ હશે એટલે કે ઉંદરની સિરીઝ હશે. આઈડિયા આવી ગયો આપણે કઈ દિશા તરફ જઈ રહ્યા છીએ. આ રહ્યું મિકી. And this time we shall own the mouse. On એટલે માલિકી. આપણે આપણા પોતાનું માઉસ હવે તૈયાર કરીશું. મિકી વાત કરી ને કે હવે આપણું પોતાનું એક માઉસ હશે. હવે આપણે પોતાના જ એક માઉસનું કાર્ટૂન ક્રિએટ કરીશું. તો એ હતું મિકી. મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ. આ સૌથી પહેલી આ શરૂઆત થઈ રહી છે. શેની શરૂઆત છે? કે સક્સેસફુલની. કોનું સક્સેસફુલ પ્રોડક્ટ હતું મિકી? વોલ્ટના મેચલેસ. મેચલેસ એટલે અજોડ. ઇમેજિનેશન. મેચલેસ ઇમેજિનેશન એટલે અજોડ ધારણા, અજોડ વિચાર. એન્ડ એબિલિટી, સક્ષમતા. ટુ મેક હિઝ ડ્રીમ્સ બીકમ રિયાલિટી. આગળ રોય ડિઝની બોલેલો છે કે મારો ભાઈ જે છે એ ઇમ્પ્રેક્ટિકલ થિંગ્સ કે ડ્રીમ વિચારે અને એને પૂરો કરી શકતા હતા. તો આની શરૂઆત થઈ ગઈ. ઇટ વોઝ એન એબિલિટી. આ એમની એક સક્ષમતા હતી. હી કુડ ટર્ન ઓન. ટર્ન ઓન નો મતલબ થાય છે અહીં લાઈવ કરી દેવું, જીવંત કરી દેવું. ફોર એની ઓકેશન, કોઈ પણ પ્રસંગને, લાર્જ ઓર સ્મોલ, પ્રસંગ નાનો હોય કે પ્રસંગ મોટો હોય, એને જીવંત કરી દેવાની એમનામાં શક્તિ હતી. હવે વાત છે રોયના દીકરાની. જ્યારે બીમાર હતા, જ્યારે એમને મિસલ્સ એટલે કે ઓરી, જ્યારે એમને ઓરી થઈ હતી, એમના એટલે એ થાય કોણ? એ વોલ્ટનો ભત્રીજો થાય છે, નેવ્યુ. જ્યારે વોલ્ટના ભત્રીજાની ઓરી થઈ હતી ત્યારે એમની ખબર કાઢવા આવેલા, અને એ વખતે વોલ્ટે એમને કઈ વસ્તુ કીધી? તો એ વખતે વોલ્ટે એમને પિનાકિયો, આને એક શબ્દ બોલાય છે પિનાકિયો. પિનાકિયો કે જેની સ્ટોરી વોલ્ટ બનાવી રહ્યા હતા, એ સ્ટોરી વિશે વોલ્ટે એમને કહ્યું. અને એ સ્ટોરી એટલી સરસ રીતે ઇમ્પ્રેસિવલી કહ્યું કે પેલો જે ભત્રીજો છે એમનો, રોય એડવર્ડ નામ છે, સમજો, એડવર્ડ, એ ભૂલી ગયો કે પોતાને આ રોગ છે, પોતે બીમાર છે.
તો વન્સ વેન જ્યારે એકવાર માય સન રોય એડવર્ડ, જો ફરક છે પેલામાં રોય ડિઝની છે, રોય ડિઝની એ બ્રધર થાય કોનો? વોલ્ટ ડિઝનીનો, અને અહીં છે રોય એડવર્ડ એ રોય ડિઝનીનો સન છે. હેડ ધ મિસલ્સ, વોલ્ટ કેમ, વોલ્ટ આવ્યા, એન્ડ ટોલ્ડ હિમ અને એમને કહી ધ સ્ટોરી ઓફ પિનાકિયો. કોની સ્ટોરી કહી? પિનાકિયોની સ્ટોરી કહી. એ સ્ટોરી બની નથી, પણ એ વખતે સ્ટોરી પર હી વોઝ મેકિંગ, તેઓ એ સ્ટોરી ઉપર કામ કરી રહ્યા હતા. વેન વોલ્ટ ટોલ્ડ અ સ્ટોરી, જ્યારે વોલ્ટ સ્ટોરી કહેતા, ઇટ વોઝ અ વર્ચ્યુઓસો પરફોર્મન્સ. વર્ચ્યુઓસો પરફોર્મન્સ એટલે એક અભૂતપૂર્વ એક પરફોર્મન્સ હતું એમનું. સ્ટોરી ટેલિંગ એમની પાસે પાવરફુલ હતી, એનો પાવર. એ કેવી રીતના કહેતા? તો એ જે એમનું જે સ્ટોરી ટેલિંગ હતું, હિઝ આઈઝ રિવેટેડ. જ્યારે સ્ટોરી કહેતા ત્યારે વોલ્ટ ડિઝનીની આંખો એ જકડી રાખતી. કોને જકડી રાખતી? હિઝ લિસનર, એના સાંભળનાર વ્યક્તિને જકડી રાખતી. હિઝ મોસ્ટેજ, એનો મતલબ થાય છે મૂછો. ટ્વિસ્ટેડ, એક્સપ્રેસિવલી, લયમાં સરસ મજાની ફરકતી. હિઝ આઈબ્રો રોજ, આ રીતે. એન્ડ ફેલ, આઈબ્રો અપ ડાઉન. શું વાત છે એ વખતની આમ જે આ થાય છે એ પદ્ધતિ. રોઝ એન્ડ ફેલ, આઈબ્રો ઉપર નીચે થતી. એન્ડ હિઝ હેન્ડ્સ મૂવ્ડ વિથ ધ ગ્રેસ ઓફ મ્યુઝિકલ કંડક્ટર. આ રીતે આ જે હાથનું મુવમેન્ટ છે એ એક મ્યુઝિકલ કંડક્ટરની જેમ એ મૂવ થતા. યંગ રોય વોઝ સો વાઇડ આઈડ, એટલો આમ વાઇડ આઈડ, એની આંખો પહોળી થઈ ગઈ. એટ વોલ્ટ્સ ગ્રાફિક ટેલિંગ, વોલ્ટની આ જે ગ્રાફિકની જેમ કહેવાની પદ્ધતિ. શું કહેતા? ફેરી ટેલ. ફેરી ટેલનો મતલબ થાય પરીની વાર્તા. જેમ પરીની વાર્તા કહેતા હોય એવી રીતે ગ્રાફિક ટેલિંગ જે કહેવાની પદ્ધતિ હતી. ધેટ, કે જેથી હી ફોરગોટ, એ ભત્રીજો ભૂલી ગયો, ઓલ અબાઉટ હિઝ મિસલ્સ, પોતાને જે ઓરી થઈ છે એ ભૂલી ગયો. જોજો અહીં છે સો ધેટ, એટલે આ છે ફંક્શન. કયું છે? સો ધેટ, રિઝલ્ટ. લેટર, પછીથી. હવે પછી શું થયું? સ્ટોરી તો બની ગઈ, એ વખતે કહી દીધી, હવે પિક્ચર બની ગયું. હવે જ્યારે ભત્રીજો રોય એડવર્ડ મૂવી જોવે છે ને, મૂવી જોયા પછી એને દુઃખ થયું. ખબર કેમ? આ સ્ટોરીમાં, પિક્ચરમાં એટલો બધો ઇન્ટરેસ્ટ નહોતો જેટલો બધો એક્સાઇટમેન્ટ એની સ્ટોરી સાંભળવામાં હતી. લેટર, વેન હી સો ધ ફિનિશ્ડ પિક્ચર, પતી ગયેલું પિક્ચર જ્યારે જોયું, હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ, એ નારાજ થઈ ગયો. કેમ નારાજ થઈ ગયો? It did not seem as exciting as when Uncle Walt told him. જ્યારે અંકલ વોલ્ટ એને જ્યારે કહેતા હતા ને એ વખતે જેટલી આતુરતા, એક્સાઇટમેન્ટ હતું ને, એટલું સરસ મજાનું એક્સાઇટમેન્ટ અહીં આ મૂવીમાં ન હતું. લાઈક મેની પીપલ, ઘણા બધા લોકોની જેમ, who work to create humor, એ લોકોનું કામ શું? હ્યુમર ક્રિએટ કરવાનું, આનંદ ક્રિએટ કરવાનું. કપિલ શર્મા જો હ્યુમર ક્રિએટ કરે છે તો તમારા ઘર સુધી ખુશી, હસવાનો સમય પૂરો કરી આપે છે. એવું જ કામ હતું કોનું? વોલ્ટનું. વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી, પોતાના કામમાં તે ખૂબ ગંભીર હતા. હી would often sit gloomily, ઘણો બધો સમય સુધી એક ગ્લુમીલી એટલે ઉદાસ
થઈને બેસતા, એટલે ઉદાસ થતા નહીં, પણ હકીકત શું છે કે જ્યારે એ પોતાનું ફનીએસ્ટ કાર્ટૂન છે એ જ્યારે કમ્પ્લીટ થાય ને પછી એક વ્યુઅરની જેમ, પ્રેક્ષકની જેમ એ કાર્ટૂનને જોતા કે ભાઈ ખરેખર આમાં ક્યાં હજી નાની મોટી ભૂલો નથી, હજી ક્યાં ઇમ્પ્રુવમેન્ટ કરી શકાય છે કે નહીં, એ એક શાંતિથી એકાગ્રથી જોતા. He would often sit gloomily through the funniest cartoon, concentrating એકાગ્ર થઈને on some way to improve it, એ કાર્ટૂનને ઇમ્પ્રૂવ કરવા માટે. વોલ્ટ વેલ્યુડ, મહત્વ આપતા the opinions of those working with him, એમની સાથે જે પણ કામ કરતા એ બધાના ઓપિનિયનનું તે મહત્વ આપતા, બધા પાસે ઓપિનિયન લેતા, ભાઈ કેવું લાગે છે, ઓકે આ કેવું લાગે છે, બરાબર છે, પરંતુ the final judgment was always his, છેલ્લું જજમેન્ટ તો એમનું જ, ઓપિનિયન બધાના લેતા પણ જજમેન્ટ તો એમનું જ. એક સરસ કિસ્સો આપ્યો છે અહીંયા. એ કિસ્સો શું કહે છે કે એકવાર એવું બન્યું કે વોલ્ટ આમ કાર્ટૂન જોયા પછી એમના ચહેરા ઉપર નારાજગી હતી, આમ ફીલ. પછી એને બધાને પૂછ્યું, ચલો બોલી કેવું લાગે છે, આ તમને કેવું લાગે છે, આ તમને કેવું લાગે છે, અને બધાએ શું વિચાર્યું, વોલ્ટના ફેસ ઉપરથી પારખી લીધું વોલ્ટને ગમતું નથી, એટલે બધાએ શું કીધું, નહીં વોલ્ટ અમને પણ એવું જ લાગ્યું, તમે જે વિચાર્યું અમને બી ના ગમ્યું, અમને બી ના ગમ્યું. વોલ્ટે શું કીધું ખબર છે, એક કામ કરો, તમે બધા મારી હામાં હા જ પુરાવો છો, તો એક રબર સ્ટેમ્પ લાવી દો, યસ વોલ્ટ, યસ વોલ્ટ, યસ વોલ્ટ. તો એ બધા શું કરો છો, મારી હામાં હા જ પુરાવો છો. એમ કરીને પાછા પોતાની ખુરશી ફેરવીને પેલું પ્રોજેક્ટર વાળો કોઈ વ્યક્તિ હતો, પ્રોજેક્ટનિસ્ટ હતો, આ રહ્યો સ્પેલિંગ, એને પૂછી, ભાઈ તું બોલ તને કેવું લાગે છે. હવે એને તો ખબર પડી ગઈ કે વોલ્ટ ગુસ્સામાં છે અને વોલ્ટે આ બધાને આવી ધમકી આપી છે, ઠપકો આપ્યો છે, એટલે એણે પાછું શું કીધું, સાચી વાત છે મને આ ના ગમ્યું, એટલે એણે ઇનકાર કરી દીધો. એટલે વોલ્ટને ખબર પડી ગઈ કે આ મારાથી ડરીને બોલે છે, મારો વિરોધ કરે છે, એટલે એને બી શું કહે છે ખબર છે, તું જાને તારું પ્રોજેક્ટરનું કામ કર. પેલા બધાએ વોલ્ટની ચહેરા જોઈને અને આ વ્યક્તિએ વોલ્ટનો ગુસ્સો જોઈને એનો વિરોધ કર્યો. વન્સ વોલ્ટ વ્યુઇંગ, એકવાર આફ્ટર વ્યુઇંગ જોયા પછી, અ ન્યૂ કાર્ટૂન, એક કાર્ટૂન જોયું, વિથ એવિડન્ટ ડિસપ્લેઝર, અને ચહેરા પર થોડીક નારાજગી દેખાય, એમના ચહેરા પર, કોના ચહેરા પર, વોલ્ટના ચહેરા પર. અને વોલ્ટે શું કર્યું, વોલ્ટ કોલ્ડ ફોર કમેન્ટ્સ ફ્રોમ ગ્રુપ ઓફ અવર પીપલ, વોલ્ટે બધા લોકો પાસેથી કમેન્ટ્સ માંગી, ચલો બોલ ભાઈ તમને કેવું લાગ્યું. આફ્ટર વન દે સ્પોક અપ, એક પછી તે બધા બોલ્યા, ઓલ ઇકોઈંગ, ઇકોઈંગ નો મતલબ બધાએ પડઘો પાડ્યો, હામાં હા પુરાવી, વોલ્ટ્સ ક્રિટિસિઝમ, વોલ્ટના ક્રિટિસિઝમની, વોલ્ટના જે ભાવાર્થ હતો એમાં, હા ભાઈ અમને બી નથી ગમ્યું એમ. એટલે વોલ્ટે શું કીધું, આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ, મને રબર સ્ટેમ્પ લઈ શકો કોઈ યાર, મને કોઈ રબર સ્ટેમ્પ આપી દો જેમાં લખ્યું હોય યસ વોલ્ટ, મારે તમને પૂછવાનું જ નહીં, તમે કંઈ મને કહેતા નથી જે ખરી કહેવા લાયક હોય. એમ કરીને હી સ્નેપ્ડ, સ્નેપ્ડનો મતલબ છે ગુસ્સે થયા. ધેન હી વિલ્ડ, અને ત્યારબાદ તેમને પોતાનું ખુરશી ફેરવી, એન્ડ આસ્ક્ડ ધ પ્રોજેક્ટનિસ્ટ, અને પ્રોજેક્ટનિસ્ટને પૂછ્યું, વોટ હી થોટ, તું શું વિચારે છે. ધ મેન સેન્સ્ડ, એ માણસ તો પારખી ગયેલો, શું પારખી ગયેલો, ધેટ ડિસન્ટ વોઝ ઇન ઓર્ડર, એને ખબર પડી ગયેલી કે આ બધા એની હામાં હા પુરાવી એટલે વોલ્ટ ગુસ્સે થયા છે, લાવને હું એમનો વિરોધ કરું. તેમણે શું કીધું, આઈ થિંક યુ આર ઓલ રોંગ, તમે બધા ખોટા છો. એટલે વોલ્ટ પાછો ગ્રીન થયો, કમ ગુસ્સે થયા વોલ્ટ, અને પછી કહે છે, યુ સ્ટીક
તમે વળગ્યા રહો ટુ યોર પ્રોજેક્ટર, તમે તમારા પ્રોજેક્ટર સાથે વળગ્યા રહો, આવું એમને સજેસ્ટ કર્યું. વોલ્ટ ઇન્વોલ્વ થતા himself in everything. વોલ્ટ પોતાની જાતને દરેક બાબતમાં ઇન્વોલ્વ કરતા. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ, એકવાર શું થયું કે સ્ટોરી કોન્ફરન્સ ચાલતી હશે કઈ જગ્યાએ, ધ મિકી માઉસ ટીવી શોની. એકવાર મિકી માઉસ ટીવી શોની સ્ટોરી કોન્ફરન્સ દરમિયાન એક સ્ટોરીમેન હતા. એ સ્ટોરીમેને પોઇન્ટર ઇન હેન્ડ, હાથમાં કોઈ પોઇન્ટર વસ્તુ લઈને, વોઝ આઉટલાઇનિંગ, એ કોઈ એડવાઇસ આપતો હશે. એ પોઇન્ટર, એ સ્ટોરીમેનનું કામ શું, સ્ટેપ બાય સ્ટેપ બધી સિક્વન્સ એને કહેવાની હોય. તો એકવાર સ્ટોરી કોન્ફરન્સ મિકી માઉસ ટીવી શોના સ્ટોરી માણસ એ પોતાના હાથમાં પોઇન્ટર લઈને એકવાર એડવાઇસ આપતો હશે. આ સિક્વન્સ કહેતો હતો હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ, સાયકલ કેવી રીતે ચલાવવી. એટલે એણે શું કર્યું, નાઉ વેન યુ ગેટ ઓન અ બાઇસિકલ, એટલે એ જે સ્ટોરીમેન હતો એણે કીધું ચલો બધા પોતપોતાની સાયકલ ઉપર ચડી જાઓ. હી બિગેન, એણે કહ્યું કે ચલો બધા પોતપોતાની સાયકલ ઉપર ચડી જાઓ. તો વોલ્ટ સ્ટોપ્ડ હિમ, વોલ્ટે એને સ્ટોપ કરી દીધા. તમે તમારી સાયકલ ઉપર ચડી જાઓ એવું કીધું. જો કે બધા પોતપોતાની, યુ ગેટ ઓન અ બાઇસિકલ. એટલે એણે કીધું કે જો મિત્રો, દુનિયામાં બધા નસીબદાર નથી હોતા કે બધા પાસે સાયકલ હોય. એટલે તમારી સાયકલની જગ્યાએ એક સાયકલ, આવો શબ્દ વાપરો. ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ. તમારી સાયકલ એની જગ્યાએ એક સાયકલ, આ શબ્દ ચેન્જ કરી દો. કેમ ચેન્જ કરો? રિમેમ્બર, એવરી કિડ ઇઝ નોટ ફોર્ચ્યુનેટ. બધા લોકો નસીબદાર નથી. ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન. પોતાની સાયકલ પણ એમની પાસે હોતી નથી. એટલે કહેવાનો મતલબ એને ગરીબ વ્યક્તિના પ્રોબ્લેમ શું છે એવી પણ એમને ખબર રહેતી.